ચાલો આગળ તો આગળ જોઈએ ઉદાહરણ નંબર 2 પેજ નંબર 70 ઉપર આપેલું છે એ તો કે એક જિલ્લામાં 10 જુદા જુદા સ્થળો પર થયેલા વરસાદની નીચે માહિતી આપણને આપી છે. હવે કોઈ વિસ્તાર જ્યાં વરસાદ થયો છે એની આંકડાકીય માહિતી આપી છે 126 110 91 15 112 80 101 93 97 અને 113 આપણને શું કીધું છે કે આ માહિતીનો મધ્યક મેળવવાનો કીધો છે તમને મધ્યક. તો અહીંયા આપણી પાસે બે સૂત્ર મેં લખાવેલા છે સીધી રીત અને ટૂંકી રીત. તો હવે આપણને ખબર છે કે આ રીતે હું દાખલો ગણીશ સિગ્મા x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. જવાબ આવશે વાંધો છે નહીં. જવાબ તો આનાથી પણ આવશે પણ આંકડાકીય કરવાનો કેમ કે મારે સરવાળા કરવામાં વધારે મહેનત લાગશે એટલે કે આંકડાકીય માહિતી મોટી થઈ જશે એટલે જ આપણે ટૂંકી રીતનું સર્જન કર્યું છે કે ટૂંકી રીત તો કે હા એમાં ટૂંકી રીતનું સૂત્ર શું છે x બાર બરાબર a વત્તા સિગ્મા di ના છેદમાં n. જ્યારે આંકડાકીય માહિતી મોટી હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એટલે ઘણા વિદ્યાર્થીને એમ હોય કે સાહેબ ક્યારે કયું સૂત્ર ઉપયોગ કરવો તો એ ખબર ન પડે તો અત્યારે કોઈ સાંભળી લો જ્યારે આંકડાકીય માહિતી મોટી હશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું એટલે કે ધારેલા મધ્યકની રીતનો. જ્યારે આંકડાકીય માહિતી નાની હશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. સમજાઈ ગયું? તો કે હા હવે કોઈને ડાઉટ હશે નહીં. તો એ હવે કઈ રીતના ધારવાનું અને કઈ રીતના આપણે આગળ વધવાનું છે તો શીખવાડું. તો કે જોઈએ માહિતી કોની આસપાસ છે તો કે બધી માહિતી આપણને 100 ની આસપાસ દેખાય છે તો આપણે 100 ધારી લેવાના. તો 100 ધારીએ કેટલા તો કે a બરાબર આપણે કેટલા ધારીએ છીએ 100 ધારીએ છીએ. n બરાબર તમને માહિતી આપેલી હશે તો કે n બરાબર કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 ને 10 n પણ 10 આપ્યો. આપણી પાસે સૂત્ર આવું કંઈ છે x બાર બરાબર a વત્તા સિગ્મા di upon n. તો di કઈ રીતના મળે તો તમને ખબર છે di બરાબર x minus a. તો x ક્યાં છે તો કે આપણો x છે એમાંથી di બરાબર x minus a. તો a એટલે કે ધારેલો મધ્યક તો એ આપણે કેટલા ધાર્યા 100 ધાર્યા છે. તો કે આમાંથી 100 બાદ કરવાના છે તો આપણે આને વ્યવસ્થિત કોષ્ટક સ્વરૂપે લખીએ તો જેથી કરીને આપણને ભૂલ પડે નહીં. તો હું પહેલા લખી નાખું છું xi. તો આ xi મારી સંખ્યા છે 51 115 120 80 101 93 97 તો પણ અહીંયા તો ભેલે ખીચડો થયો કાંઈ વાંધો નહીં ત્રાસુ ગયું થોડું લખવા વાંધો નથી. તો હવે di તો xi આપણને આપેલો છે તો કે હા એ તમે કેટલો ધાર્યો છે તો કે એ મેં 100 ધાર્યો છે અહીંયા ઓલરેડી મેં લખી દીધું છે. તો હવે x માંથી તમે બાદ કરો 100 તો 126 માઈનસ હું 100 બાદ કરીશ તો મને કેટલા વધશે 26 વધશે. 110 માંથી હું 100 બાદ કરું તો કેટલા વધે 10 વધે. 91 માંથી હું 100 બાદ કરું તો મારી પાસે કેટલા વધશે -9 વધશે. ન ખબર પડે તો કેલ્સી લેવાનું 91 માઈનસ 100 કરો એટલે -9 વધશે. નિશાની કરવી જરૂરી છે. અહીંયા કેટલા વધશે 15 અહીંયા 12 અહીંયા -20 વધશે માઈનસ પછી 1 -7 93 માંથી 100 બાદ કરો એટલે 7 અને 97 માંથી 100 બાદ કરો એટલે 3 અને અહીંયા 113 છે તો અહીંયા મારી પાસે વધશે કેટલા 13 વધશે. હવે શું કરવાનું છે મારે સૂત્રમાં જરૂર છે સિગ્મા di ની જરૂર છે. અહીં તો મને ખાલી di મળ્યો. સિગ્મા di એટલે કે આ બધાનો સરવાળો અને જે માઈનસ વાળા પદ છે એને બાદ કરવાના છે. પેલા હું બધા પ્લસ વાળાનો સરવાળો કરું 26 10 15 12 1 13 કેટલો મને મળે છે 77 માઈનસ. હવે બધા માઈનસ વાળાનો સરવાળો કરું છું તો કે 9 20 7 3 તો કેટલા મળે છે મને -39. હવે હું 77 માંથી
39 બાદ કરીશ એટલે મને મળશે 38. કેટલા મળશે? 38. કેટલા મળ્યા? 38. 38 એ મારું શું છે? તો કે સિગ્મા ડીઆઈ છે. 38 છે એ મારો સિગ્મા ડીઆઈ છે. તો હવે બસ આપણી પાસે બધી વસ્તુ મળી ગયેલી છે. તો હવે સૂત્રમાં ખાલી લખવાનું જ છે. તો એ કેટલો છે? 100 છે. એ લખો 100 વત્તા સિગ્મા ડીઆઈ કેટલો છે? તો કે 38 છે. n કેટલો છે? તો કે n 10 છે. મેં અહીંયા લખી નાખ્યું છે. તો ચાલો હવે કેલ્સી હાથમાં લઈ લો અને હવે સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર કરવાનો વારો આવી જશે. તો કે 100 m ના m વત્તા 38 ભાગ્યા 10 કેલ્સીમાં કરો તો પણ વાંધો નથી. નીચે છેદમાં 10 છે એટલે કે 1 પોઈન્ટ આવી જાય તો 3.8. હવે 100 માં 3.8 નાખો એટલે 103.8 આપણો જવાબ આવે. 103.8 ઉદાહરણ નંબર 2 ના દાખલાનો આન્સર આવશે. આમાં કોઈને ન સમજાણું હોય તો કયો. કઈ ડાઉટ છે? તો કે નહીં હોય. અને ડાઉટ હોય તો કોમેન્ટમાં મને જણાવજો, બરોબર છે? જેથી કરીને મને ખ્યાલ આવે કે તમને કઈ વસ્તુ સમજાણી નથી. તો આવતી વખતે આપણે એની પર થોડું વધારે ધ્યાન આપશું. ચાલો આટલું લખી નાખો. પછી તમને એક દાખલો એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવા માટે આપું છું. એનો જવાબ તમારે જે લોકો વિડિયો જોતા હશે એ દરેકે ગણીને મને કોમેન્ટમાં એનો આન્સર દેવાનો છે કે આટલો તમારે જવાબ આવ્યો છે. ચાલો લખી નાખો. પછી તમને દાખલાની રકમ લખાવું. ચાલો આગળ હોમવર્ક કયો તો પણ ભલે અને એક્સ્ટ્રા દાખલો કયો તો પણ ભલે. આ દાખલાનો જવાબ તમારે લોકોએ કોમેન્ટમાં જણાવવાનો રહેશે. એક શાળાના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીમાં છે. કેમાં છે? સેમીમાં છે. તે નીચે પ્રમાણે છે: 120, 115, 110, 124, 123, 124, 122, 125, 121, 116. આ રીતના તમને માહિતી આપી છે. તો વિદ્યાર્થીઓનો મધ્યક મેળવો. આનો જવાબ તમારે મને કોમેન્ટમાં કહેવાનો રહેશે. ચાલો આ દાખલો તમારે એક્સ્ટ્રા છે. HW માં કયો, વધારે પ્રેક્ટિસ માટે કયો, તમે જેમાં ગણતરી લેતા હોય એમાં. પણ આ દાખલો તમારે ગણીને તમારે આનો મને આન્સર દેવાનો રહેશે. જે લોકો વિડિયો જોવે છે, દાખલા ગણે છે, એની વાત કરું છું, બરાબર છે? તો ચાલો આનો મને વહેલા ને વહેલા જલ્દી ગણીને આન્સર આપવાનો રહેશે. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ. આની પછી નવી રીત છે એ હવે પછી જોશું. તો આટલું લખી નાખો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.